હેલો ફ્રેન્ડ, જોઈ શકો છો તમે આ બચેલી પૂરીના લાડવા મેં બનાવ્યા છે. એકદમ કણીદાર અને એકદમ સોફ્ટ એવા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે શ્રીખંડ પૂરી બનાવતા હોય એમાં આપણે પૂરી તો બસતી જ હોય છે, અને અત્યારે ઉનાળાની સિઝન છે તો આપણે પૂરી ઘણી માત્રામાં આપણે બનાવતા જોઈએ. અને જોઈ શકો છો એટલે હવે પૂરીને આ રીતનો ભૂકો આપણે કરી લેવાનો છે, ખમણી લેવાનો. હવે એક કડાઈમાં 2 ચમચી ઘી નાખવાનું અને એમાં 1 વાટકી ગોળ નાખવાનું ને 2 ચમચી પાણી નાખી અને સારી રીતે એને ઉકાળી લેવાનું છે. અને બહુ ચાસણી થાય એવું નથી ઉકાળવાનું, ખાલી આપણી ગળની ગોઠલીઓ બધી ભાંગી જાય. હવે આપણે સરસ રીતે આ બધું એમાં નાખી દેવાનું છે. ભૂકો જે પૂરીનો ભૂકો બચ્યો હતો ને એ બધું આપણે એમાં નાખી દેવાનું, બધું મિક્સ કરી દેવાનું છે. અને બધું મિક્સ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરવાની અને ડ્રાયફ્રૂટ આપણી પાસે જે હોય એ નાખી દેવાના છે. મેં 2 ચમચી છીણેલું ટોપરું અને દ્રાક્ષ અને બદામ નાખી છે 1 ચમચી. અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે ગરમ ગરમ આપણે આને લાડવા વાળી લેવાના છે, એટલે સરસ એવા લાડવા આપણા મસ્ત વળી જશે. અને આ રીતના મેં બધા લાડવા વાળી લીધા છે. અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સરસ લાડવા આપણા બન્યા છે. કોઈ નો કે પૂરી ના છે. તો આ રેસીપી